નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ તો મહીસાગર નદી ઉપર જે ગંભીર પુલ ખરો એ ગંભીર પુલ તૂટી જવા પામ્યો અને એની અંદર અત્યાર સુધીમાં જે આંકડા પ્રાપ્ત થયા છે એની અંદર 9 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તો 9 થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા છે। સરકારે તો તપાસના આદેશ આપી દીધા અને સાથે જ સરકારે ત્યાં સુધી જણાવી દીધું કે ભાઈ કોઈને પણ બક્ષવામાં નહીં આવે, જાહેરાત કરી દીધી, પેકેજો જાહેર કરી દેવામાં આવ્યા। પણ અમને થયું કે 1978માં બનેલો આ પૂર્ણા નદી ખાતેનો વિરાવળ ખાતેનો જે બ્રિજ છે, જે પુલ છે, એની શું દશા છે? કારણ કે નવેમ્બર 2023-24 ની અંદર 55 લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજને પાછો રિપેર કરવામાં આવ્યો હતો। 55 લાખ રૂપિયાના ખર્ચે બ્રિજને જ્યારે રિપેર કરવામાં આવ્યો તે વખતના થોડા દ્રશ્યો આપ જુઓ અને પછી અમને કહો। તમે દ્રશ્યો જુઓ છો, દ્રશ્યોની અંદર પાલક બાંધવામાં આવી છે, નીચેથી રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે। નીચેથી રિપેરિંગ કામની અંદર પિલરોને થોડી મજબૂતી આપવા માટે ત્યાં જે ખરા એ સરસ મજાના પાલકો બાંધી અને ત્યાર પછીથી પ્લેટ મૂકી અને પિલરોને મજબૂત કરવામાં આવ્યા। કારણ કે આ બ્રિજ એટલે કે દર ચોમાસા દરમિયાન, જી હા, દર ચોમાસા દરમિયાન રેલ આવે અને રેલની અંદર આ બ્રિજને ઇફેક્ટ થાય। રોજિંદા હજારો મુસાફરો અહીંથી પસાર થાય છે, રોજિંદા હજારો ગાડીઓ અહીંથી આવજાવ કરે છે, કારણ કે આ છે રાજ્ય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ હોવાના કારણે વિરાવળથી એટલે કે નવસારીથી સુરત જવા માટે આ પુલની પ્રથમ પસંદગી કરવામાં આવે છે। તો સાથે તમને એ પણ જણાવી દઈએ કે અમે ઓફિસે ગયા, જી હા, માર્ગ મકાન વિભાગના નાયબ એન્જિનિયરની જે રાજ્ય ધોરીમાર્ગની જે ઓફિસ છે એ ગયા। એ ઓફિસનું તમે બોર્ડ જુઓ, જે ઓફિસનું બોર્ડ જુઓ, જે ઓફિસના તમે દાદર જુઓ અને ત્યાં ઉગેલી વનરાજી જુઓ। હવે જે ઓફિસનું બોર્ડ અને ત્યાંના દાદરો જ આવા જર્જરિત હોય, એમની પાસેથી કેટલા મજબૂત પુલ માટેની તમે આશા રાખી શકો છો એ પણ જુઓ। ત્યાં જઈ અધિકારી પાસેથી માહિતી માંગી તો જણાવવામાં આવ્યું કે 55 દિવસ પહેલા 44, જી હા, 55 દિવસ પહેલા 44 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલને બાંધકામ માટેનું ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। 15 દિવસ પહેલા 44 કરોડ રૂપિયાનો ખર્ચો થશે, નવો બ્રિજ બનશે, એના માટેનું ટેન્ડર બહાર પડ્યું, પણ હજુ ટેન્ડર બહાર પડ્યું છે। જમીન સંપાદન કરવી પડશે, ફોરેસ્ટને આજીજી કરવી પડશે, ખાનગી માલિકોને આજીજી કરવી પડશે, જમીન સંપાદન કરવી પડશે, ત્યાર પછીથી બ્રિજ, એટલે બ્રિજ કંઈક આજે કે કાલે બનવાનો નથી, બ્રિજ બનતા હજુ વર્ષો લાગશે। પણ 1978માં બન્યા બાદ અમે પૂછ્યું કે ભાઈ ક્યારે ક્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું, તો જે તે હાજર કર્મચારીએ જણાવ્યું કે ભાઈ મને આવ્યાને તો માત્ર 2 જ વર્ષ થયા છે ને મારા આવ્યા પછીથી માત્ર 55 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે નવેમ્બર 2023-24 દરમિયાન। અને એ વખતે તમે હવે પાછા દ્રશ્યો જુઓ, આ દ્રશ્યોની અંદર કર્મચારીઓ, કોન્ટ્રાક્ટના માણસો સ્પ્રે મારે છે સિમેન્ટનું, જી હા, પુલની નીચે સિમેન્ટનું સ્પ્રે મારવામાં આવે છે। અલા, કલર થોડી મારવાનો હતો કે સ્પ્રે કલર કરો છો, તમારે સ્ટ્રેન્થનિંગનું કામ કરવાનું હતું, સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવાનો હતો, મજબૂતી તપાસવાની હતી, એની જગ્યાએ સ્પ્રે મારી અને કામ ચલાવે છે। એ કેટલું મજબૂત કામકાજ કર્યું હવે તમે જુઓ તળો, જી હા, આ છે વિરાવળ ખાતે આવેલો પૂર્ણા નદીનો આપણો બ્રિજ અને પૂર્ણા નદીના બ્રિજની તળો પણ તમને બતાવી દઈએ, કારણ કે આ તો થયું કે ભાઈ એક દુર્ઘટના ઘટી, 4 લાખ રૂપિયા સરકાર આપશે મૃતકના પરિવારને, લાખ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે ઘાયલના પરિવારને, પણ જેને પોતાના વહાલ સોયા ગુમાવ્યા એને પૂછો કે આ પૈસા કરતા એમના વહાલ સોયા વધુ કામના હતા કે આ પૈસા કામના છે? મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી દીધી કે ભાઈ કોઈને પણ છોડવામાં નહીં આવે, તપાસના આદેશ આપી દો। તો શું વિરાવળ પૂર્ણા બ્રિજ એટલો મજબૂત ખરો? નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। કે રોજિંદા આટલા બધા મુસાફરોને અવરજવર, વાહનોની અવરજવરને સહન કરી શકે અને અધૂરામાં પૂરું પ્રતિવર્ષ, જી હા, પ્રતિવર્ષ એ રેલનો માર ખાય છે, જી હા, પ્રતિવર્ષ રેલનો માર ખાય છે। ઉપરની સાઈડે પણ બતાવીએ, ઉપરની સાઈડે એટલે કે બ્રિજની ઉપરની સાઈડે તમે જુઓ તો જે વોકવે બનાવવામાં આવ્યો છે, વોકવે તમામ જગ્યાએ તૂટી ગયો છે। રોપવે તૂટ્યો છે એટલું જ નહીં, જે ફૂટપાથ બનાવવામાં આવે છે તૂટ્યો એટલું જ નહીં, પણ એની સાથે ત્યાંના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, કોઈને
પગમાં લાગે, કોઈની ગાડીના ટાયરમાં લાગે તો એ ફાટી જાય, એના માટે જવાબદાર કોણ? અને કચેરી પણ જુઓ, કચેરીની અંદર અધિકારીઓ ઓન કેમેરા કઈ નથી બોલતા, પણ આંકડાકીય માહિતી આપી એ બદલ એ કર્મચારીઓનો આભાર, પણ કાળજી રાખજો. આ તો બ્રિજ તૂટ્યો ને તો યાદ આવ્યું, કારણ કે આ છે ભારતની જનતા, અને ભારતની જનતા કોઈ પણ વાક્યને ભૂલતા વધુ સમય નથી લગાડતી, પણ જાગતા પણ વાર નથી લાગતી. માટે આ અહેવાલ બનાવવામાં આવ્યો છે. કોમેન્ટ કરજો, જણાવજો, અને આ બ્રિજને લગતી તમારી પાસે કોઈ માહિતી હોય તો અમને પહોંચતી કરજો, કારણ કે માત્ર સિમેન્ટનો સ્પ્રે મારી અને મજબૂતી આવતી નથી. આપણે કોઈ સિવિલ એન્જિનિયર નથી. જી હા, હું કોઈ સિવિલ એન્જિનિયર નથી, મારાથી કોઈ સર્ટિફિકેટ નહીં અપાય, પણ આંખે દેખાય એ તો કહેવાય ને. જાગો, જનતા જાગો. આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ.